વિચાર છે કે સ્થાનિક ચૂંટણી છે તો આપણે મતદાન આપવા જવું જોઈએ. ચાલો આપણે શેરીમાં જઈને લોકોને સમજાવીએ અને જાગૃત કરીએ. એ સરિતાબેન, એ રીનાબેન, બહાર આવો બહાર. બધાને મતદાન કરવાનો અધિકાર છે. બધા જો 100% મતદાન કરે તો દેશનો સારો વિકાસ થાય. ભારતના 18 વર્ષથી ઉપરના બધા નાગરિકોને એક મત આપવાનો અધિકાર આપેલો છે. દરેક વ્યક્તિએ આ મતની સમજ કેળવીને યોગ્ય ઉમેદવારને મત આપે તો દેશનો સારો વિકાસ થાય. ભારતના સૌ નાગરિકોએ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને પ્રદેશનો ભેદભાવ રાખ્યા વગર શિક્ષિત ઉમેદવારને મત આપે તો દેશનો વિકાસ સારો થાય. હું સરિતાબેન છેલ્લા 5 વર્ષથી મતદાન કરું છું. જુઓ તો શેરીમાં કઈ ફાયદો થયો છે? આમાં શું મતદાન કરવા જાવ? આમરો તો પૂછો આ બાજુવાળા ગીતાબેનને અમારા વિસ્તારમાં કાંઈ ફાયદો થશે? કેટલા વર્ષથી અમે મતદાન કરી છીએ. એ ગીતાબેન, બહાર આવો બહાર. બોલો, શું કામ છે? મતદાન આપવા કેમ નથી જતા તેનું કારણ કયો? જરા જુઓ તો ખરા, શેરીમાં કાંઈ ફાયદો થયો છે? રસ્તા પણ ખરાબ છે, પાણીની પણ તંગી છે. આમાં તમે મત આપવાનું કહો. કોને મત આપવો મારે? મતદાન કરવા નહીં જ જઈએ અમે. પણ તમે સમજો તો ખરા, ભારતના સૌ નાગરિકોએ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને પ્રદેશનો ભેદભાવ રાખ્યા વગર જો મત કરો અને યોગ્ય શિક્ષિત ઉમેદવારને મત આપો તો દેશનો વિકાસ સારો થાય. એ સારું કામ કહો છો તો મતદાન કરવા જઈશું. અને બધાને જાગૃત પણ કરજો. અને એમાં જાગૃતિ લાવીશું. મતદાન અવશ્ય કરવું. ભારત માતા કી જય.